નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના અગ્રણી માછી સમાજના આગેવાન સચિનભાઈ કોન્ટ્રાક્ટરે દહીસર ખાતે ધારાસભ્ય મનીષાબેન અને મૂળ ઉમરગામના હાલ મુંબઈ ખાતે પ્રથમ હરોળમાં સ્થાન ધરાવતા યુવા બિઝનેસમેન પ્રશાંતભાઈ કારોળકરની શુભેચ્છા મુલાકાત લઈ તેઓને પેઇન્ટિંગ, છબી, સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કરી હતી। ગત વિધાનસભા ચૂંટણીમાં મનીષાબેનને ઉમરગામ તાલુકામાં પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ હતી। પ્રશાંતભાઈ કારોળકર કે જેઓ હર હંમેશ ઉમરગામ માટે અને ઉમરગામના લોકો માટે મદદ કરવા તત્પર રહે છે। ઉમરગામ વિસ્તારના વિકાસ માટે સચિનભાઈ કોન્ટ્રાક્ટર સતત પ્રયત્નશીલ રહે છે। મુંબઈની મુલાકાત દરમિયાન તેઓએ મનીષાબેન અને પ્રશાંતભાઈ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। સચિનભાઈની લાગણીને માન આપી સ્મૃતિ ભેટ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી। ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત શ્રી બાલાજી મંદિરના પટાંગણમાં શ્રી બાલાજી મિત્ર મંડળ દ્વારા આયોજિત માતાજીના નવરાત્રિમાં આઠમના દિવસે દેશના ઐતિહાસિક વીર પુરુષોની વેશભૂષા સ્પર્ધાનું આયોજન ઉમરગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં નાના બાળકો દેશના વીર પુરુષો જેવા કે મહાત્મા ગાંધી, રાણી લક્ષ્મીબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝની વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। ઉત્કૃષ્ટ વેશભૂષા ધારણ કરનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વડીલ જમુભાઈ દરજી, બાલાજી મિત્ર મંડળના પ્રમુખ અંકુર પંચાલ, મંડળના ઉપપ્રમુખ વિરલ દરજી, જિલ્લા પંચાયત સભ્ય દીપક મિસ્ત્રી, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય, અગ્રણી રાજેશભાઈ પાંચાલ, અગ્રણી ધનેશભાઈ દરજી, હિરેનભાઈ પટેલ, બિપિન ભંડારી, પંકજ બોરડે, અશોક શાહ, હિમિલ ભગત, પ્રિયેશ દરજી, પ્રિતેશ પ્રજાપતિ અને તમામ શ્રી બાલાજી મિત્ર મંડળના સભ્ય તથા શ્રી બાલાજી મહિલા મંડળના સભ્ય અને શ્રી બાલાજી યુવા ગ્રુપ વગેરે હાજર હતા। ઉમરગામ જીઆઈડીસી સર્વજનિક ઉત્સવ મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મહાઅષ્ટમીના રાત્રે મહાઆરતી અને 56 ભોગ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં માતાજીના ભક્તોએ મહાઆરતીમાં મા અંબાના દર્શન કરી અલૌકિક વાતાવરણમાં માતાજીના સાક્ષાત્કારનો અનુભવ કર્યો હતો। ગરબા મંડપ ખાતે હજારો દીવડા ઝળહળી રહ્યા હતા। ભક્તો દ્વારા મા અંબાને 56 ભોગ પ્રસાદ અર્પણ કરાયો હતો। દર વર્ષે નવરાત્રા મહોત્સવમાં આઠમને રાત્રે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ઉમરગામ તાલુકાના સોળસુંબા અંબાજી મંદિર ખાતે મામલતદાર દલપતભાઈ, ઉમરગામ પોલીસ મથકના પીઆઈએસડી ચૌધરી તથા પીએસઆઈમાં અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। મા આદ્યશક્તિ અંબાના આરાધનાના પર્વ નવરાત્રિમાં માતાજીના દર્શન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ધન્યતા અનુભવી હતી। આયોજકો દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હજારો શ્રદ્ધાળુઓના આસ્થાને કેન્દ્ર શ્રી અંબાજી મંદિર ખાતે નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં નવરાત્રીના પાવન પર્વ પર આઠમની ઉજવણી ભવ્ય આરતી સાથે ઉજવાઈ હતી। વલસાડ જિલ્લામાં નવરાત્રીના પર્વે ભક્તિ અને ઉત્સાહનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। આઠમના પાવન દિવસે વિશેષ ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા। શહેરના વિવિધ ભાગોમાં ભક્તોએ માતાજીની આરાધનામાં હાજરી આપી, જ્યારે ખાસ કરીને 1008 દીવડાઓ સાથે યોજાયેલી ભવ્ય આરતી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ગરબા મહોત્સવમાં આઠમ નિમિત્તે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। માતાજીની પૂજા અને આરતીમાં સામેલ થઈ ભક્તોએ ભાવભેર ધન્યતા અનુભવ કરી। શહેરભરમાં ભક્તિમય માહોલ સર્જાતા નવરાત્રીના પર્વ આધ્યાત્મિક ઉર્જાથી ઉજવાઈ રહ્યું છે। ચેરિટેબલ ટ્રસ્ટ સેવા મિત્ર મંડળનો સથવારે નવલી નવરાત્રિ 2025નો આજે 8મો દિવસ છે। અમારી પરંપરા રહી છે કે આઠમના દિવસે મહાઆરતી એટલે કે અમે 1008 દીવડાની આરતી કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ માતાજીને કે સર્વેનું કલ્યાણ થાય, વિશ્વભરમાં ભારતનું નામ રોશન થાય અને જે કંઈ પણ ખેલૈયાઓ અમારા ગરબા ગ્રામમાં આવે છે એ સૌના પરિવારનું કલ્યાણ થાય એવી અમે આજની આરતી મારફત પ્રાર્થના કરીએ છીએ માતાજીને। 1008 દીવડાની અમે આજે આરતી કરી, સમગ્ર લાઇટ ઓફ કરીને એક સુંદર વાતાવરણમાં માતાજીને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે। આઠમને દિવસે દર વર્ષે અમે લોકો જે ગ્રુપ કોમ્પિટિશન કરીએ છીએ, જેટલા પણ ક્લાસીસ વલસાડમાં છે એ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અલગ અલગ પોતાની થીમ બનાવીને અલગ અલગ ભગવાનના વેશ ધારણ કરીને અત્રે ગરબાનું આયોજન કરતા હોઈએ છીએ અને આજે ગ્રુપ કોમ્પિટિશન એ અમે કરીએ છીએ અને ગ્રુપ કોમ્પિટિશનની અંદર જે કંઈ પણ ગ્રુપ ફર્સ્ટ આવશે કે સેકન્ડ આવશે કે થર્ડ આવશે એ છેલ્લે દિવસે અમે ઇનામ જાહેર કરીએ છીએ। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું વિભાજન કરી નાના પોંઢાને અલગ તાલુકો બનાવવામાં આવ્યો છે।
નવા રચાયેલા નાનાપોંઢા તાલુકાનો વિધિવત આરંભ 3 તારીખથી થઈ રહ્યો છે। આ પ્રસંગે નાનાપોંઢામાં નવી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના હંગામી ધોરણે શરૂઆત થઈ રહી છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની હાજરીમાં નવા તાલુકાનો આરંભ કરવામાં આવશે। આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તમામ રાજકીય પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં નાનાપોંઢાના તાલુકા વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહેશે। કપરાડા, પારડી અને વાપી તાલુકાના મળી કુલ 50 ગામો માટે આ અલગ તાલુકાની રચના કરવામાં આવી છે। આથી આજે આ નવા તાલુકા મથક કચેરી શરૂ કરવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ આ તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા। વાપીનો તાલુકો તો એ અસ્તિત્વ ત્યાંનું રહ્યું હતું, ત્યારે નવો તાલુકો સરકારે જાહેરાત કરી છે। નાનાપોંઢા તાલુકો, નાનાપોંઢાની અંદર 29 ગામ કપરાડા તાલુકાના, 13 ગામ વાપીના અને 7 ગામ પારડી તાલુકાના, એમ કુલ ટોટલ 49 ગામનો આ નવો તાલુકો પ્રસ્થાપિત થવાનો છે। ત્યારે એ તાલુકાનું ઇનોગ્રેશન કરવા માટે ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય ભાઈ મુકેશભાઈ પટેલ બંને અમારા મહેમાનો આવનાર છે। તે તાલુકાના કાર્યક્રમમાં એ 3 તારીખ 3/10ના તારીખે એ કાર્યક્રમને બધા જ કાર્યકર્તાને, સામાજિક આગેવાનોને, સામાજિક સંસ્થાઓને, તમામ સમાજના આગેવાનો બધાને હું નિમંત્રણ કરું છું કે 3 તારીખે 10 કલાકે નાનાપોંઢા ખાતે એમનું લોકાર્પણ કરવામાં। સેલવાસ વિસ્તારમાં મીઠાઈની દુકાનો પર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ચકાસણી કરાઈ હતી। સેલવાસ શહેરમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવાના હેતુથી ફૂડ ઇન્સ્પેક્ટર અને એમની ટીમે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ મીઠાઈની દુકાનોમાં ગ્રાહક દ્વારા એક્સપાયરી ડેટવાળો સામાન વેચતા હોવાની ફરિયાદના આધારે ચકાસણી કરવામાં આવી હતી। ફૂડ ઇન્સ્પેક્ટર ચેતન પરમાર જણાવ્યું કે જનમાનસના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા નહીં થાય। ખાદ્ય ગુણવત્તામાં બેદરકારી રાખનાર સામે કડક પગલાં લેવામાં આવશે। તમામ દુકાનદારોએ અને ફેરિયાઓએ યોગ્ય લાયસન્સ રાખવું અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જરૂરી છે। સ્થાનિક લોકોએ ફૂડ વિભાગની કાર્યવાહીને આવકાર આપ્યો છે અને આવી ચકાસણી નિયમિત થતી રહે તેવી માંગ ઉઠી છે, જેથી સામાન્ય જનતાને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।